તો કેમ છો મિત્રો, હું કેવી ટોલેરા ઓમેગા ઇન્સ્ટિટ્યૂટમાંથી. તો જેમ આપણે જાણીએ છીએ તેમ કે 10th ની એક્ઝામ ખૂબ જ નજીક છે અને જેની અંદર મેથ્સ કે એવો સબ્જેક્ટ કે જે દરેક સ્ટુડન્ટ્સને ક્યાંક ને ક્યાંક હેરાન કરતો હોય, એટલે કે ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવતી હોય. તો એના માટે થઈને આપણે અહીંયા મોસ્ટ ઓફ ધ ચેપ્ટર્સ કવર કરવાના છીએ. આજના વિડીયોની અંદર આપણે બેઝિકલી મેઇનલી 3 ચેપ્ટર્સ કે એવા કે જે ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 કે જે બેઝિક સ્ટુડન્ટ્સ માટે થઈને એઝ વેલ એઝ જે સ્ટાન્ડર્ડ મેથ્સ લઈને બેઠા છે તેમના માટે પણ આ વિડીયો એક મહત્વનો સાબિત થવાનો છે. તો આજના આ વિડીયોની અંદર આપણે મેક્સિમમ જે ક્વેશ્ચન્સ જે પ્રીવિયસલી પૂછાઈ ચૂકેલા છે બોર્ડની અંદર એને આપણે કવર કરવાના છીએ. સો ફર્સ્ટ we will start with chapter number 2 which is polynomial કે જેને કહેવાય છે ગુજરાતીમાં બહુપદીઓ. આ વિડીયોની અંદર હું બંને લેંગ્વેજનો યુઝ કરીશ, એ ચાહે ઇંગ્લિશ મીડિયમનો સ્ટુડન્ટ હોય કે ચાહે ગુજરાતી મીડિયમનો, તો એ બંને માટે થઈને એ યુઝફુલ થશે. સો બને તો એન્ડિંગ સુધી આ વિડીયોને જોવાની ટ્રાય કરજો. આપણે મેક્સિમમ જે પ્રીવિયસ યરના જે કંઈ પણ ક્વેશ્ચન છે એને આપણે આની અંદર કવર કરવાના છીએ. હવે જ્યારે હું ટેક્સ્ટ બુકને ઓપન કરું છું ત્યારે ચેપ્ટર નંબર 2 ની અંદર પોલિનોમિયલ્સ, તો 2.1 ની અંદર છે ને તમને બેઝિકલી એવું પૂછ્યું છે કે ભાઈ કે હાઉ મેની ઝીરોસ આર ધેર. ગ્રાફ આપેલો હશે અને એની અંદર કેટલા શૂન્ય મળે છે એ તમારે કહેવાનું છે. સો એ આઈ થિંક સાવ ઈઝી છે કે ભાઈ એક્સ અક્ષ ઉપર જે કોઈ પણ તમારો ગ્રાફ ટચ થાય છે, જેટલા પોઈન્ટ્સ ઉપર ટચ થાય છે એટલા તમને ઝીરોસ પડી જાય. ડન. સો 2.1 માં હું એવું ઇમ્પોર્ટન્ટ નથી સમજતો કે ભાઈ કોઈને ત્યાં પ્રોબ્લેમ આવે, બટ જે પ્રીવિયસ યરમાં પૂછાઈ ચૂકેલા છે કે ઉદાહરણ હોના સપોઝ એક્ઝામ્પલ નંબર 2 છે, તમારું એક્ઝામ્પલ નંબર 3 છે, તો આ જે છે પ્રીવિયસ યરના જે પેપર્સ હતા એની અંદર પૂછાઈ ચૂકેલો છે. સો એ એક્ઝામ્પલમાં જતા પહેલા આપણે થોડીક થિયરી જોવી પડશે. તો થિયરીની હું થોડુંક એક્સપ્લેનેશન આપું છું, બહુ વધુ સમય નહીં આપું કેમ કે આપણે ચેપ્ટર 2, 3 અને 4 કવર કરવાના છે આજે. સો હું એવી આશા રાખું છું કે થોડુંક તમારું જે કંઈ પણ થિયોરિટિકલ નોલેજ છે એ ક્લિયર હશે. સો સ્વાધ્યાય એક્સરસાઇઝ 2.2 આની અંદર તમારે રિલેશનશિપ બિટવીન ઝીરોસ એન્ડ ધ કોએફિશિયન્ટ ના જે સમ છે ફાઇન્ડ આઉટ કરવાના છે. એટલે કે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ છે એના સમ સોલ્વ કરવાના છે. અને આનો એક ક્વેશ્ચન તમારા પેપરની અંદર હશે. ધેટ ઇઝ ફોર શ્યોર આવશે, ગેરંટી આપું છું આવશે. એ ચાહે 2 માર્ક્સમાં હશે અથવા તો 3 માર્ક્સમાં હશે, સો એ આવવાનો છે. સો એ ફાઇન્ડ આઉટ કરવા માટે થઈને આપણે અમુક બેઝિક ટર્મ શીખવી પડશે. હવે જ્યારે હું વાત કરું દ્વિઘાત સમીકરણ એટલે કે ક્વોડ્રેટિક ઇક્વેશન ની વાત કરું તો એનું જે સ્ટાન્ડર્ડ ફોર્મ હોય ને એ કંઈક આવી રીતના લખવામાં આવે: ax² + bx + c = 0. આ છે ને એનું સ્ટાન્ડર્ડ ફોર્મ કહેવાય. પાસ્ટમાં પૂછાઈ ચૂકેલું છે કે ભાઈ દ્વિઘાત સમીકરણ એટલે કે ક્વોડ્રેટિક ઇક્વેશન નું સ્ટાન્ડર્ડ ફોર્મ લખો. તો એની અંદર શું આવશે તમારું ax² + bx + c = 0. ડન. a એટલે શું છે? તો આપણે એવું કહી શકીએ કે જે x² છે એનો કોફિશિયન્ટ છે, એટલે કે સહગુણક છે. x² નો સહગુણક છે a. જ્યારે b છે એ શું છે મારું? x નો કોફિશિયન્ટ છે. અને c એટલે કે કોન્સ્ટન્ટ ટર્મ, એટલે ગુજરાતીમાં કહું તો અચળ પદ છે. ડન. સો જ્યારે ક્યારે પણ મારે ઝીરોસ ની વાત આવશે એટલે કે શૂન્ય ની વાત આવશે ત્યારે મારે આનો યુઝ કરવાનો થશે સહગુણક. હવે ઘણા બધાને ખ્યાલ જ નહીં હોય કે ભાઈ શૂન્યનો મતલબ શું થાય. આપણે અત્યાર સુધી આખું વર્ષ જોયું કે ભાઈ ઝીરો, સમ ઓફ ઝીરોસ ને પ્રોડક્ટ ઓફ ઝીરોસ, બટ ઝીરોસ એટલે થાય શું એક્ઝેક્ટલી એ જ ખ્યાલ નથી. તો ઝીરોસ એટલે એવી વેલ્યુ, તમને અમુક વેલ્યુ મળશે. મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ વેન યુ સોલ્વ ધીસ ક્વોડ્રેટિક ઇક્વેશન ત્યારે તમને 2 એના સોલ્યુશન મળશે, 2 શૂન્ય મળશે. જ્યારે ક્યારે પણ હું મારા ક્વોડ્રેટિક ઇક્વેશન ની અંદર 2 વેલ્યુઝ ની જ્યારે વેલ્યુ પુટ કરીશ ને ત્યારે હંમેશા એનો આન્સર છે મને 0 આવે. એનો મતલબ થાય શૂન્ય, એનો મતલબ થાય 0. એટલે કે એવી 2 વેલ્યુ કે જેને હું આ ક્વોડ્રેટિક ઇક્વેશન ની અંદર પુટ કરું અને એનો આન્સર જો 0 આવે છે તો એ મારા શું કહેવાશે? શૂન્ય કહેવાશે. એને હું શું કહી શકીશ? ઝીરોસ કહી શકીશ. તો સૌથી પહેલા મને જ્યારે ક્યારે પણ ક્વોડ્રેટિક ઇક્વેશન આપેલું હશે ત્યારે મારે શૂન્ય ગોતવો પડશે અને એના એકોર્ડિંગ હું શું કરીશ તો કે હું સંબંધ ગોતીશ કોએફિશિયન્ટ સાથે. ઇઝ ઇટ ક્લિયર? તો આની અંદર તમારે સમ ઓફ ઝીરોસ આવે છે, એટલે કે શૂન્યનો સરવાળો સમ ઓફ ઝીરોસ. તેનું ફોર્મ્યુલા આવશે -b/a. જે -b એટલે શું છે? સો કોએફિશિયન્ટ ઓફ x. જ્યારે a શું છે? તો કોએફિશિયન્ટ ઓફ x². આ કેનું ફોર્મ્યુલા થઈ ગયું? તો કે સમ ઓફ ઝીરોસ ફાઇન્ડ આઉટ કરવાનું -b/a. અને આનો યુઝ ક્યાં કરશું? જ્યારે ક્યારે પણ રિલેશનના ક્વેશ્ચન આવશે ને ત્યારે આનો યુઝ આવશે. ક્લિયર? બીજું જે ફોર્મ્યુલા છે એ છે પ્રોડક્ટ ઓફ ઝીરોસ.
એને લખાશે c/a. c એટલે શું છે? તમારું કોન્સ્ટન્ટ ટર્મ છે, જ્યારે a એટલે શું છે? કોએફિશિયન્ટ ઓફ x સ્ક્વેર. જો ગુજરાતીમાં કહું તો x નો સહગુણક અને છેદમાં x સ્ક્વેર નો સહગુણક. જ્યારે અહીંયા શું કહેવાય છે? અચળ પદ ના છેદમાં x સ્ક્વેર નો સહગુણક. તો આ ક્યારે આવશે? જ્યારે ક્યારે પણ આપણે રિલેશન બિટવીન ઝીરોસ એન્ડ ધ કોએફિશિયન્ટ ની વાત કરશું ત્યારે આ બે ફોર્મ્યુલા ઉપરથી તમારો આખો જે સમ છે એ સોલ્વ થઈ જશે. અને હજી એક ક્વેશ્ચન પૂછાય છે કે જેની અંદર તમને એક તો સમ ઓફ ઝીરોસ આપી દીધેલો હશે અને પ્રોડક્ટ ઓફ ઝીરોસ આપી દીધો હશે. જો તમે એક્સરસાઇઝ 2.2 જોશો તેમાં ક્વેશ્ચન નંબર 2 છે એના ઉપર જેની વાત કરું છું એના ઉપરના છે કે ભાઈ સમ ઓફ ઝીરોસ આપી દીધો હશે અને પ્રોડક્ટ ઓફ ઝીરોસ આપી દીધો હશે. તો એના માટે થઈને છે ને એક ફોર્મ્યુલા છે કે જે તમને એવું કીધું હશે કે તમારે આના ઉપરથી ક્વોડ્રેટિક ઇક્વેશનમાં કન્વર્ટ કરવાનું છે, એટલે કે તમારે દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે. તો એના માટે થઈને કયું ફોર્મ્યુલા આવશે? x સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આ ફોર્મ્યુલાની અંદર આપણે સમ ઓફ ઝીરોસ મૂકશું અને પ્રોડક્ટ ઓફ ઝીરોસ મૂકશું એટલે તમને ડાયરેક્ટલી શું મળી જશે? ક્વોડ્રેટિક ઇક્વેશન મળી જશે. તો બે ટાઈપના ક્વેશ્ચન છે આની અંદર પૂછાય છે અને હું એવું માનું છું કે બેઝિક જે મેથ્સ જેને પણ રાખેલું છે તેમના માટે થઈને આ ચેપ્ટર છે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. ચેપ્ટર નંબર 2, 3 આ છે બહુ મેઇન થઈ જાય અને છેલ્લા બે તો છે જે 30 માર્ક કવર કરે છે એ પણ આપણે આ વિડિયો આ ટૂંકમાં નેક્સ્ટ વિડિયોની અંદર કવર કરીશું. બટ મેઇનલી આ ત્રણ ઇક્વેશન મેઇનલી ત્રણ ફોર્મ્યુલા ઉપરથી આપણે શું કરશું તો કે આખા એક્સરસાઇઝ 2.2 સોલ્વ કરશું. ડન છે. સો ફર્સ્ટ ક્વેશ્ચન આઈ વિલ ગો વિથ એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 2 જો તમે ઓપન કરશો એક્ઝામ્પલ નંબર 2 જેની અંદર તમને ક્વોડ્રેટિક ઇક્વેશન આપેલું છે x² + 7x + 10 અને તમને એવું કીધેલું છે કે તમારે ઝીરોસ અને કોએફિશિયન્ટ વચ્ચેનો તમારે રિલેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો સૌથી પહેલા તો ઝીરોસ ગોતવા પડશે. ઝીરોસ મળશે પછી આપણે શું કરીશું? એને કમ્પેરિઝન કરાવશું કે ભાઈ હા એક્ઝેક્ટલી આવે છે કે નથી આવતું. ડન. સો આને મારે ઝીરોસ ગોતવા હોય, આ એક દ્વિઘાત સમીકરણ છે, ક્વોડ્રેટિક ઇક્વેશન છે. તો આને મારે ઝીરોસ ગોતવા હોય તો આપણને ખ્યાલ છે કે આપણે આની અંદર સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ નો યુઝ કરીએ. યસ ઓર નો? સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ નો યુઝ કરશું. અહીંયા પણ આપણે એમ જ કરવાનું થશે, સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ. આઈ હોપ કે ભાઈ તમે સ્ટાન્ડર્ડ 8th અને 9th માં એટલું તો શીખ્યા હશો કે ભાઈ સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ કઈ રીતના કરવું. અને જો નથી શીખ્યા તો અત્યારે શીખી લેજો જેથી કરીને તમને આગળ જતા કોઈ દિવસ તકલીફ થાય નહીં. તો એક્ઝેક્ટલી કરવાનું શું હોય? આજે તમારું અચળ પદ છે જે છેલ્લું પદ છે એનો ગુણાકાર તમારે પ્રથમ પદના સહગુણક સાથે કરવાનો થાય. એટલે કે કોન્સ્ટન્ટ ટર્મ નું મલ્ટીપ્લિકેશન તમારે ફર્સ્ટ ટર્મ ના કોએફિશિયન્ટ સાથે કરવાનું થાય. એટલે કે આનો મતલબ શું થશે? 10 * 1 = 10. આ 10 ના તમારે એવા ફેક્ટર્સ ગોતવાના, એવા અવયવો શોધવાના કે જેનો સરવાળો કે બાદબાકી કરતા કયું ટર્મ આવે? વચ્ચેનું ટર્મ આવે, એટલે કે મધ્યમ પદ આવે, મિડલ ટર્મ આવે. તો હું જો 10 ની વાત કરું તો આના અવયવ પડે 1 10 10, 2 5 10, 4 5 5 2 10, તો આટલા એના અવયવ પડે. તો હું જો આનો યુઝ કરું પહેલા આનો, તો આનો હું જો સરવાળો કરું તો 10 અને 1 11 થાય, ભેગું નથી થતું. 10 - 1 કરું 9 થાય, ભેગું નથી થતું. અહીંયા હું કરું 5 + 2 7 આ થાય છે. સો મારે હું ક્યાં બે ફેક્ટર્સ નો યુઝ કરીશ? 2 અને 5 નો. તો જો મારે લખવું હોય તો હું શું લખીશ? પેલું જે ટર્મ છે એઝ ઇટ ઇઝ રહેશે x² નું x² એમ 7x ની જગ્યાએ હું શું લખીશ? 2x + 5x. હવે જો તમને એમ થાય સર હું 5x + 2x લખું તો ચાલે, અહીંયા ચાલશે. શું કામ? કારણ કે બંને વચ્ચે સરવાળો છે. પણ જ્યારે બાદબાકી હોય ને ત્યારે વિચારવું પડે. ત્યારે જે અહીંયા સાઈન આપેલી હોય ને એ સાઈન હંમેશા મોટા નંબરને જ તમારે આપવી પડે. અહીંયા ચાલશે અત્યારે તમે, કારણ કે ત્યાં એડિશન જ કરવાનું છે આપણે એટલા માટે. તો હું જો શું લખીશ? 2x + 5x + 10 એઝ ઇટ ઇઝ. ડન. હવે મારું કામ શું આવે? બે ની પેર બનાવી નાખવાની. અહીંયા હું પેર બનાવું તો આ બંનેમાંથી કોમન શું નીકળે છે? તો હું જોઉં છું તો બંનેમાંથી x કોમન દેખાય છે. તો x કોમન બચશે શું? x + 2. આ બંનેમાંથી કોમન શું નીકળે છે? તો કે +5 બચશે x + 2. હવે જો આપણે જોઈએ તો આ બ્રેકેટ અને આ બ્રેકેટ બંને કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. તો હું પાછું કોમન કાઢી શકું. તો કોમન કાઢીશ એટલે બે વખત છે તો કેટલી વખત લખવાનું? એક વખત. અને જે બાકીનું બચ્યું બીજા બ્રેકેટમાં x + 5 આને ઇઝ ઇક્વલ ટુ શું કહી દેશું આપણે? 0. ડન. તો આને આપણે કમ્પેરીઝન કરાવીએ તો કમ્પેરીઝનમાં શું લખાશે? x + 2 = 0, x + 5 = 0. તો શું આવશે? x = -2 આવ્યું અને x = શું આવ્યું?
-5. તો અમારા શું આવ્યા? ઝીરોઝ આવ્યા. ડન છે? ડન. શું આવ્યું? x -2 ને x -5. તો મને શું આવ્યા? શૂન્ય આવ્યા. હવે અમારે શું કરવું પડશે? શૂન્યનો સરવાળો એટલે કે સમ ઓફ ધ ઝીરોઝ કરવો પડશે. સમ ઓફ ઝીરોઝ શું થશે? -2 પ્લસ -5 -2 પ્લસ ઇન બ્રેકેટ -5 શું થશે? -2 એઝ ઇટ ઇઝ પ્લસ -5 એટલે આન્સર આવશે -7. યસ, આ તો મને શું આવ્યું? સમ ઓફ ઝીરોઝ આવી ગયું -7. હવે ક્વેશ્ચન એવું કીધું છે કે તમારે રિલેશન બતાવવાનું છે કોએફિશિયન્ટ સાથે. તો કોએફિશિયન્ટ સાથે જો મારે બતાવવું હોય તો આમે લખી શકું કે ઈ થશે મારું -7/1 -7/1 અને માઇનસ ના માઇનસ એઝ ઇટ ઇઝ 7. શું એ કોએફિશિયન્ટ છે x નો? x નો સહગુણક છે. તો અહીંયા હું શું લખીશ? કોએફિશિયન્ટ ઓફ x ડિવાઇડેડ બાય 1 એટલે શું છે? કોએફિશિયન્ટ ઓફ x સ્ક્વેર. હા, કોએફિશિયન્ટ ઓફ x સ્ક્વેર. ડન. કોએફિશિયન્ટ ઓફ x સ્ક્વેર જે આપણે 2 મિનિટ પહેલા આપણે જે જોઈ ગયા હતા ફોર્મ્યુલા. તો આ શું મળ્યું મને? રિલેશન બિટવીન ઝીરોઝ એન્ડ ધ કોએફિશિયન્ટ. આ સમ માટે કર્યું તો પ્રોડક્ટ માટે પણ કરવાનું રહી ગયું. સો પ્રોડક્ટ ઓફ ઝીરોઝ is equals to c upon a. c product of zeros. First we will do the multiplication with these two zeros. તો શું થશે? -2 multiply by -5 એટલે આવશે 10 આવશે. માઇનસ પ્લસ 5 ગુણ્યા 2 એટલે 10. તાને મારે જો લખવું હોય તો હું શું લખી શકું? 10/1 લખી શકું. હા, અને 10 એટલે શું છે? મારું કોન્સ્ટન્ટ ટર્મ છે. ડિવાઇડેડ બાય 1 એટલે શું છે? મારું કોએફિશિયન્ટ ઓફ x સ્ક્વેર છે. સો આ જે સમ હતો આ શેના બેઝ ઉપરનો હતો? રિલેશન બિટવીન ઝીરોઝ એન્ડ ધ કોએફિશિયન્ટ. ડન. સો આ સમ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે મોસ્ટ ટાઈમ થી જો હું કહું ને તો એક્ઝામ્પલ નંબર 3 છે. આના ઉપરના છે ને ક્વેશ્ચન પાસ્ટમાં પૂછાયેલા છે. સો આ જે એક્ઝામ્પલ નંબર 3 છે એને ખાસ કરીને જાવ અને અહીંયા ધ્યાનથી સમજો કે કઈ રીતના આપણે કરીએ છીએ. તો આની અંદર તમને આપેલું છે કે x² - 3 ના તમારે રિલેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. રિલેશન બિટવીન ઝીરોઝ એન્ડ ધ કોએફિશિયન્ટ. ચલો, પદાવલી આપી છે x² - 3. સર આમાં તો મિડલ ટર્મ જ નથી, તો સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ નો ક્યાં આપણે ક્વેશ્ચન કઈ રીતના કરવું? ઓમાં તો જ્યારે એક્ઝામ્પલ નંબર 2 કરેલું હતું તો આપણને એમાં મિડલ ટર્મ આપેલું હતું અને સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ થી આપણને ઝીરોઝ મળતા. અહીંયા તો મિડલ ટર્મ જ નથી. તો હવે શું કરવું? તો જ્યારે ક્યારે પણ આવું થાય, જ્યારે ક્યારે પણ મિડલ ટર્મ ન આપેલું હોય ત્યારે હંમેશા આઈડેન્ટિટીને યાદ કરવાની થાય. આઈડેન્ટિટીને આપણે શું કરશું? યાદ. આઈડેન્ટિટી એટલે ગુજરાતીમાં કહું તો નિત્ય સમૂહને યાદ કરવાના થાય. અને મેઇનલી ધેર આર 3 ટાઈપ્સ ઓફ આઈડેન્ટિટીઝ કે જે તમારા માટે યુઝફુલ થઈ જાય. વરદાન સ્વરૂપ છે. બરાબર, 9th માં તમે ભણ્યા હતા ક્યુબ વાળી ના અંતે. બટ અહીંયા બેઝિકલી 10th સ્ટાન્ડર્ડ ની જો વાત કરું તો મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ આપણે ક્વોડ્રેટિક માટેની જે કંઈ પણ ફોર્મ્યુલા આઈડેન્ટિટી છે એનો યુઝ થાય. તો અહીંયા પણ આપણે આઈડેન્ટિટીનો યુઝ કરશું. હવે હું જ્યારે વિચારું ને આના તો મને એવું થાય કે જો અહીંયા x સ્ક્વેર છે, જો અહીંયા સ્ક્વેર મળી જાય તો હું એક આઈડેન્ટિટીનો યુઝ કરી શકું કે a² - b² બને. હવે છે ને 3 છે. હવે 3 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી એટલે કે પરફેક્ટ સ્ક્વેર નંબર નથી. તો કંઈક કરવું પડશે, વિચારવું પડશે. હા, તો મને ખબર છે શું? તો કે 3 હોય ને 3 તો એને હું √3 મલ્ટીપ્લાય બાય √3 પણ લખી શકું ખરા. અને √3 મલ્ટીપ્લાય બાય √3 હોય ને હું એને √3 નો સ્ક્વેર પણ લખી શકું. યસ, આશા રાખું છું આટલું તો આવડતું હશે. સો આ 3 છે એની જગ્યાએ હું શું લખું છું? √3 નો સ્ક્વેર. સો લખાશે x² - √3 નો સ્ક્વેર. હવે છે ને જો આ મને આઈડેન્ટિટી જેવું દેખાય, a² - b² જેવી આઈડેન્ટિટી નો હું છે ને યુઝ કરી શકું. તો હું શું લખીશ? a² - b² ઇઝ ઇક્વલ્સ ટુ લખાશે a - b a + b. યસ. હવે જો કમ્પેર કરાવું તો a² ઇઝ ઇક્વલ્સ ટુ શું છે? x². a² ઇઝ ઇક્વલ્સ ટુ x². b² ઇઝ ઇક્વલ્સ ટુ શું છે? √3². હવે શું થશે? સામ સ્ક્વેર છે ને કટ થઈ જાય. સામે સ્ક્વેર શું થઈ જશે? કટ થઈ જશે. એટલે બચશે શું? a ઇઝ ઇક્વલ્સ ટુ x, b ઇઝ ઇક્વલ્સ ટુ √3. સો મને બે વેલ્યુ મળી ગઈ, a અને b ની. આ જે વેલ્યુ મળી છે આ વેલ્યુને આપણે મૂકશું કેની અંદર? તો કે મારી રાઈટ હેન્ડ સાઈડ ની અંદર. કારણ કે એ મને શું આપે છે? ફેક્ટર્સ આપે છે. મેં લેફ્ટ હેન્ડ સાઈડ ને કમ્પેર કરી તો જે મને વેલ્યુ આવી હવે આપણે મૂકશું કેની અંદર? રાઈટ હેન્ડ સાઈડ ની અંદર. તો જો મારા ફેક્ટર શું મળશે? x - √3 x + √3. આ મને ફેક્ટર્સ મળ્યા.
અને જો મારે શૂન્ય જોતા હોય તો મારે આને ઇઝ ઇક્વલ્સ ટુ શું લખવું પડશે 0. યસ, તો હું શું લખી શકીશ x minus root 3 is equals to 0, x plus root 3 is equals to 0. આ માઇનસ છે, આ બાજુ જશે તો પ્લસ. સો x is equals to આવ્યું root 3 અને બીજું x is equals to આવ્યું minus root 3. સો મને બે zeros મળી ગયા. હા, અને જો બે zeros મળી ગયા તો આપણને sum of the zeros and the product of the zeros મળી શકે. હા, મળી શકે. કઈ રીતના કરશું? સેમ આની પહેલાના જે ક્વેશ્ચન માં કરેલું હતું એમ જ. sum of zeros એટલે લખાશે root 3 plus in bracket minus root 3 plus root 3 plus root 3 plus in bracket minus root 3. તો શું થશે? root 3 as it is plus minus minus root 3 અને root 3 minus root 3 એટલે આન્સર શું આવ્યો? 0. હવે 0 શું કામ આવ્યો? હવે જોજો કઈ રીતે 0 પણ 1 લખી શકાય, લખી શકાય. અને 0 મને શું કરે છે કે ભાઈ કોએફિશિયન્ટ ઓફ b, પણ b વાળું મિડલ ટર્મ જ નહોતું અને મિડલ ટર્મ નહોતું એટલે ડાયરેક્ટલી મને આન્સર શું આવ્યું અહીંયા? 0. તો આ 0 છે કાઈ નથી, મારો શું છે? કોએફિશિયન્ટ ઓફ x છે ડિવાઇડેડ બાય 1 એટલે શું છે મારું? કોએફિશિયન્ટ ઓફ x સ્ક્વેર. ડન. અહીંયા 0 આવવાનો મતલબ અહીંથી તમે ડાયરેક્ટલી કહી શકો ax સ્ક્વેર પ્લસ bx. bx વાળું ટર્મ ગયા, આ તો ડાયરેક્ટ કોન્સ્ટન્ટ આવી ગયું. સો ટર્મ જ નથી bx વાળું, તો આન્સર હંમેશા તમને શું આવશે? 0 આવશે. ક્લિયર? હવે પ્રોડક્ટ ઓફ ઝીરોસ કરીએ તો શું લખાશે? √3 મલ્ટીપ્લાય બાય માઇનસ √3. √3 into √3 3 આગળ માઇનસ ની સાઇન છે તો -3. તો -3 ને લખાશે શું? -3/1. અને જો તમે ક્વેશ્ચન જોશો તો એમાં શું આપ્યું છે? 3. બરાબર, તો શું લખાશે આપણે? કોન્સ્ટન્ટ ડિવાઇડેડ બાય કોએફિશિયન્ટ ઓફ x સ્ક્વેર. ડન. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ હતો અને હું એવી મને જ્યાં સુધી ખાતરી છે ત્યાં સુધી એટલું કહું, ક્વેશ્ચન આવશે 2 કે 3 માર્ક ની અંદર આવો ક્વેશ્ચન આવશે. બરાબર, તો x સ્ક્વેર -3 હોય, x સ્ક્વેર -5 હોય, x સ્ક્વેર -9 હોય, જે આપ્યું હોય મેથડમાં ક્યાંય ચેન્જીસ આવશે નહીં. અને જ્યારે ક્યાંય પણ મિડલ ટર્મ મિસિંગ હશે ને ત્યારે હું એટલું કહી શકું કે ત્યારે ક્યાંક ને ક્યાંક આઈડેન્ટિટીનો યુઝ થતો હશે. તો જ્યારે ક્યાંય પણ માઇન્ડ નો ચાલે ને ત્યારે વિચારવાનું આઈડેન્ટિટીનો ક્યાંય યુઝ થાય છે ખરા, ત્યારે આઈડેન્ટિટીનો યુઝ કરજો. ડન છે. હવે જો આપણે એક્સરસાઇઝ ની વાત કરીએ, એક્સરસાઇઝ 2.2, તેની અંદર જે કંઈ પણ આઈએમપી સમ્સ છે તે આપણે અહીંયા ત્યાં સોલ્વ કરીએ છીએ. મોસ્ટ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ સમ્સ જે હતા 2 એક્ઝામ્પલ્સ ની અંદર, તો એ તો તમે કવર કરાવી દીધા છે. હવે જે મને 2-4 લાગે છે કે જે પૂછાઈ શકે તેવા છે હું કરાવી દઉં છું. ડન. પછી આપણે ચેપ્ટર નંબર 3 તરફ આગળ વધીશું. ચાલો, એક્સરસાઇઝ 2.2 ક્વેશ્ચન નંબર 1 ની જો આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 1 ની અંદર તમારો ક્વેશ્ચન નંબર 3 કે જેની અંદર છે ને આ છે નહીં કઈ, પરંતુ એની અંદર તમારે ફેક્ટર્સ થોડા ગોતવા પડશે. પહેલા તો તમારે એને લાઈનમાં ગોઠવવા પડશે. 6x સ્ક્વેર -7x -3. ક્વેશ્ચન તમે જોશો ને એવું આપ્યું છે 6x સ્ક્વેર -3 7x. ક્વેશ્ચન એવું આપ્યું છે, આઈ નો, બટ આપણને ખ્યાલ છે કે આપણે છે ને એક ડિગ્રી વાઇઝ જવું પડે. અહીંયા 2 ડિગ્રી હતી, પછી 1 ડિગ્રી, પછી 0 ડિગ્રી, આવી રીતના એક ગોઠવવું પડે. અને જો ગોઠવશે ને તો જ સમ થાય, બાકી તો કેમ કરશો ભાઈ? કાઈ ન થાય ભેગું. સો ફર્સ્ટ વી હેવ ટુ અરેન્જ ઇટ ઇન અ પ્રોપર મેનર. પછી હવે શું કરશું? સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ. કારણ કે મિડલ ટર્મ આપ્યું છે તો આપણા માટે ઈઝી શું થાય? સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ ની મેથડ. તો સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ ની મેથડમાં હતું શું? જે છેલ્લું પદ છે કોન્સ્ટન્ટ ટર્મ છે એનું મલ્ટીપ્લિકેશન પ્રથમ પદના કોએફિશિયન્ટ સાથે કરવાનું થાય. એટલે કે કોન્સ્ટન્ટ ટર્મનું મલ્ટીપ્લિકેશન ફર્સ્ટ ટર્મના કોએફિશિયન્ટ સાથે આપણે કરીશું. તો જો મલ્ટીપ્લિકેશન કરું તો શું થાય છે? 3 6 18. આ 18 ના એવા ફેક્ટર્સ ગોતો કે જેનું એડિશન કે સબટ્રેક્શન કરતા -7 આવે. જો માઈનસ વાળું છે, મેં જ્યારે પહેલા ક્વેશ્ચન સોલ્વ કર્યો ત્યારે મેં કીધું કે એડિશન હશે ત્યારે કઈ પ્રોબ્લેમ નથી, ત્યારે તમે ગમે એમ લખી શકો. બટ જ્યારે માઇનસ આવે ને ત્યારે વિચારવાનું કે મારે કોને માઇનસ સાઇન આપે કોને પ્લસ સાઇન આપે. ડન. સો 18 છે તો એવું મને ફેક્ટર્સ ગોતું તો શું થશે? 18 1 18, 2 9 18, 3 6 18, 5 6. ચાલો, these are the factors of the number 18. હવે હું પહેલો નંબર ઉપાડું તો શું થશે? 18 + 1 19 નથી ભેગું થતું. 18 - 1 નથી ભેગું થતું. 9 + 2 11 નથી ભેગું થતું. 9 - 2 7 થાય છે ભેગું. 9 - 2 કરવાથી શું થાય છે? 7 ભેગું થાય છે. 6 + 3 9 નથી થતું. 6 - 3 3 નથી થતું. સો મારે આવું લેવું પડશે અને એની અંદર મારે કરવાનું છે શું? સબટ્રેક્શન. 9 - 2 કરવા પડશે. હવે વિચારવાનું કોને મારે અહીંયા પ્લસ સાઇન આપીને કોને માઇનસ સાઇન આપવી. હંમેશા વસ્તુ યાદ રાખવાની, જ્યારે ક્યારે પણ અહીંયા માઇનસ સાઇન હોય એ સાઇન હંમેશા મોટા નંબરને આપવી પડે.
શું કરશું? હંમેશા મોટા નંબરને આપશું. અને જો મારે સબટ્રેક્શન કરવું હોય ને તો મારે બે રીતે થઈ શકે સબટ્રેક્શન, માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ. તો જો હું આને માઇનસ સાઇન આપું છું ને તો કમ્પલસરી મારે પ્લસ સાઇન આપવી પડે, તો ને તો જ શું થશે? સબટ્રેક્શન થશે. આ બે પોસિબિલિટીઝ છે સબટ્રેક્શન ની, બાકી કોઈ પોસિબિલિટીઝ નથી. તો જો મારે લખવું હોય તો હું શું લખીશ? 6x² ફેક્ટર્સ લખું છું -9x + 2x - 3. યસ. તો હવે આ બંનેમાંથી જો હું કોમન કાઢું તો કોમન માં શું નીકળશે? 3x કોમન નીકળશે. 3 2 * 6 3 3 * 9, સો 3x કોમન નીકળે. બચશે શું? 2x - 3. યસ, 3x in bracket 2x - 3. આ બંનેમાંથી જો હું કોમન કાઢું સર આમાં તો કઈ કોમન જ નથી દેખાતું. તો કઈ કોમન ન દેખાતું હોય ને ત્યારે હંમેશા યાદ રાખવાનું સબકા માલિક એક હોય. કોઈનું કોઈ દુનિયામાં નથી, ભગવાન છે સબકા માલિક એક. આ બંનેમાંથી શું કોમન કાઢશું? 1 બચશે 2x - 3. ડન. સો આ બ્રેકેટ અને આ બ્રેકેટ કેવો થઈ ગયો? સરખો થઈ ગયો. અને હંમેશા વસ્તુ યાદ રાખવાનું, આ બ્રેકેટ હંમેશા સેમ થવા જોઈએ. જો નથી થતા તો તમારી ક્યાંક મિસ્ટેક છે. એનો મતલબ એમ કે તમે ફેક્ટર્સમાં કે સાઇન લેવામાં ક્યાંક મિસ્ટેક કરેલી છે. સો ધીસ ટુ બ્રેકેટ્સ શુડ બી સેમ. હંમેશા યાદ રાખવાનું છે. સો આ બંને બે વખત છે તો એક લખશું, એક વખત 2x - 3, બાકીનું બચ્યું બીજા બ્રેકેટમાં લખાશે 3x + 1 = 0. Done. Now what I can write it as 2x - 3 = 0, 3x + 1 = 0. -3 છે ઓલી બાજુ જશે તો થઈ જશે પ્લસ, સો 2x = 3. આ મલ્ટીપ્લિકેશન માં જે બાદ જશે તો ડિવિઝન માં લખાશે x = 3/2. સેમ એવી રીતના અહીંયા આ +1 છે, આ બાદ જશે તો માઈનસ, તો 3x = -1. મલ્ટીપ્લિકેશન માં જે બાદ જશે તો ડિવિઝન માં x = લખાશે -1/3. સો મને અહીંયા જોઈ શકાય છે કે બે ઝીરોસ મળી ગયા. આપણે રિલેશન ગોતવાનું હતું. સેમ ફોર્મ્યુલા, sum of zeros and the product of the zeros. So we will just put the values. અને તમારો સમ પૂરો ખખડાવી નાખવાનો. sum of zeros 3/2 પ્લસ ઇન બ્રેકેટ -1/3. અને છે ને ક્યારેય સ્ટેપ કટ કરવાની છે ને ક્યારેય મિસ્ટેક નહીં કરવાની. જો મિસ્ટેક કરવા જાય ને ઉતાવળ કરવા જાય ને એમાં માર્ક્સ કટ થઈ જાય, પ્લસ માઇનસ માઇનસ માં એમ. સો ક્યારેય ઉતાવળ કરવાની થતી નથી. તો કેમ લખશું? 3/2 as it is પ્લસ માઇનસ -1/3. LCM લેવો પડશે કારણ કે ડિનોમિનેટર આર નોટ સેમ. સો વી હેવ ટુ ડુ ધ LCM. અહીંયા મલ્ટીપ્લાય બાય 3, અહીંયા મલ્ટીપ્લાય બાય 3, અહીંયા મલ્ટીપ્લાય બાય 2, મલ્ટીપ્લાય બાય 2. સો વોટ યુ કેન રાઇટ ઇટ એઝ 9/6 -2/6. સો લખાશે 7/6. અને જો 7 છે, 7 શું છે? કોએફિશિયન્ટ ઓફ x આવે છે? હા આવે છે. સો અહીંયા તમે શું લખી શકશો? -b/a. અહીંયા હું લખું છું, અહીંયા થોડીક સ્પેસ નથી એટલા માટે -b/a સમ ઓફ ઝીરોસ લખી શકાય. હવે ક્વેશ્ચન થાય સર અહીંયા માઈનસ છે ને અહીંયા તમારો આન્સર પ્લસ માં આવ્યો, કેમ આમ થયું? ભાઈ ધીરો રે, માઈનસ ના માઈનસ એઝ ઇટ ઇઝ. b એટલે અહીંયા વેલ્યુ શું છે? -7 છે, તો b ની જગ્યાએ મારે મૂકવું શું પડશે? -7 ડિવાઇડેડ બાય a એટલે શું છે? 6. માઈનસ માઈનસ પ્લસ 7/6. આવ્યું ભેગું થયું? હા બરાબર. એટલે ઉતાવળ કરીને વિચારો નહીં કે ભાઈ અહીંયા માઈનસ છે તો મારે કેમ અહીંયા પ્લસ આવ્યું. ભાઈ સાચું છે, ધીરજ રાખો. બરાબર, ઉતાવળ કરવાની થતી નથી. પ્રોડક્ટ ઓફ ધ ઝીરોસ શું લખાશે? શું આવ્યા? 3/2 મલ્ટીપ્લાય બાય -1/3. 3 3 કેન્સલ થઈ જાય, બચ્યું શું? -1/2. અને -1/2 આપણે શું લખી શકીએ? c/a. c એટલે શું છે તમારું? કોએફિશિયન્ટ ઓફ 3 છે ને ત્યાં. c એટલે આપણે શું લખી શકીએ? 3 -3 upon કોએફિશિયન્ટ ઓફ a એટલે 6. 3 2 * 6. યસ, આન્સર વિલ બી ધ સેમ વન, -1/2. આ રીતના કર્યું છે. અથવા જો ડાયરેક્ટલી તમને એમ થતું હોય કે ભાઈ સર 3/6 કેમ નું આવ્યો, તો ભાઈ આ લઈ આવી દો ને. મલ્ટીપ્લિકેશન કરો, ન્યુમરેટર નું મલ્ટીપ્લિકેશન. 3 1 * 3 ડિવાઇડેડ બાય 3 2 * 6. તો આને હું શું લખી શકું? c/a લખાય. c એટલે શું છે? કોન્સ્ટન્ટ. -3 આપેલું છે, કોન્સ્ટન્ટ, ડિવાઇડેડ બાય કોએફિશિયન્ટ ઓફ x². ડન. સો આ મારા ખ્યાલથી IMP ક્વેશ્ચન્સ હતો ઓલા બંને પછી. હવે આપણે ક્વેશ્ચન નંબર 2 માંથી એક ક્વેશ્ચન કરી લઈએ અને પછી આપણે ચેપ્ટર નંબર 3 તરફ આગળ વધીએ. ડન. સો આઈ હોપ કે હવે વાંધો આવવો જોઈએ નહીં. ક્વેશ્ચન નંબર 2 માં જો આપણે આગળ જોઈએ તો એની અંદર ક્વેશ્ચન નંબર તમારો 5 -1/4 અને +1/4 આપેલું છે. -1/4 અને +1/4 આપેલું છે. ક્વેશ્ચન નંબર છે તમારો 2. તમને જે આ પહેલી પ્રથમ વેલ્યુ જે આપેલી છે ને, આ છે એ છે તમારું સમ ઓફ ઝીરોસ છે.
અને જે બીજી વેલ્યુ છે એ શું છે તમારું પ્રોડક્ટ ઓફ ઝીરોઝ છે. હવે છે ને આમાં ઘણી બધી વખત છે ને મિસ્ટેક થતી હોય, આપણે એમ થાય બે વેલ્યુઝ આપી છે ને તો આ બંનેનું પેલા એડિશન કરો ને સબટ્રેક્શન કરો ને આમ તેમ, તો there is a chance કે ભાઈ તમે મિસ્ટેક કરી શકો. તો પહેલાથી વિચાર લેવાનો આ કે ભાઈ સમ ઓફ ઝીરોઝ આપેલી દીધું છે અને આ શું આપ્યું છે પ્રોડક્ટ ઓફ ધ ઝીરોઝ. સમ ઓફ ઝીરોઝ નો મતલબ હું શું લખી શકું આલ્ફા પ્લસ બીટા લખી શકાય. પ્રોડક્ટ ઓફ ધ ઝીરોઝ ને શું લખી શકાય આલ્ફા ઇન્ટુ બીટા લખી શકાય. આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા. જ્યારે મેં લેક્ચર સ્ટાર્ટ કર્યો ને ત્યારે મેં 3 ફોર્મ્યુલાસ લખ્યા હતા. એમાં જે લાસ્ટ વર્ડ હતું ને ત્યારે મેં એવું કીધું હતું કે તમને સમ ઓફ ઝીરોઝ અને પ્રોડક્ટ ઓફ ધ ઝીરોઝ આપી દીધા હશે અને એના ઉપરથી આપણે શું ક્રિએટ કરશું ક્વોડ્રેટિક ઇક્વેશન ને ક્રિએટ કરશું. તો સેમ અહીંયા પણ એવી રીતના કરશું. શું લખાશે ક્વોડ્રેટિક ઇક્વેશન માટે થઈને x² માઈનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0. યસ, હવે છે ને કઈ નથી કરવાનું, વેલ્યુ મૂકવાની છે x. હા સો મિત્રો અહીંયા આપણે k લખવું પડશે, જે હું બાય મિસ્ટેકલી ભૂલી ગયેલો હતો, સોરી. સો k x² minus alpha plus beta into x plus alpha beta is equals to 0 where k belongs to r. આ જે કન્ડિશન છે આ તમારે લાસ્ટ સુધી લખવું પડે, એટલે કે k છે એ કોઈ રિયલ નંબર ની અંદર આવે છે એનો મતલબ એવો થાય. તો શું થશે આ k as it is x² માઈનસ ના માઈનસ as it is alpha plus beta એટલે શું છે -1/4 અહીંયા x plus alpha into beta એટલે છે 1/4 is equals to 0 where k is belongs to r. So શું લખાશે k x² minus minus plus 1/4 x plus 1/4 is equals to 0 k belongs to r. તો હવે શું લખાશે k LCM લો તો LCM આવશે 4, તો અહીંયા છે ડિનોમિનેટર માં 1, સો અહીંયા મલ્ટીપ્લાય બાય 4 કરવા પડશે, અહીંયા મલ્ટીપ્લાય બાય 4, સો મને મળશે 4x² plus x plus 1/4 is equals to 0 where k belongs to r. આ જે 4 છે ડિનોમિનેટર માં છે, આ બાજુ હશે તો મલ્ટીપ્લિકેશન માં, અને 0 મલ્ટીપ્લાય બાય એનીથિંગ it will give you answer 0. so k 4x² plus x plus 1 is equals to 0 k belongs to r. so આ જે મળ્યું આ તમને શું મળી ગયું તમારો ક્વોડ્રેટિક ઇક્વેશન મળી ગયું છે. so mainly most of the questions I covered કે જે તમારા પ્રીવિયસ યર ની અંદર પૂછાઈ ચૂકેલા છે અને આ વખતે પણ ચાન્સીસ છે, તો બને ત્યાં સુધી મોસ્ટ ઓફ તમારી જાતે કરી લેવાના અને આના ઉપરના જ ક્વેશ્ચન આવશે એવું હું તમને ખાતરી આપું છું. સો હવે આપણે ચેપ્ટર નંબર 3 તરફ આગળ વધીએ. તો આપણે ચેપ્ટર નંબર 3 તરફ આગળ વધીએ અને ચેપ્ટર નંબર 3 છે એ છે તમારું પેર ઓફ linear equation in two variables, એટલે કે દ્વિઘાત સુરેખ સમીકરણ. આ ઇક્વેશન ની અંદર મીન્સ આ ચેપ્ટર ની અંદર તમને કોઈ પણ ઇક્વેશન આપેલા હશે, એ ઇક્વેશન જે છે એ તમારા દ્વિચલમાં હશે, એટલે કે બે ચલ આપેલા હશે એની અંદર, એટલે કે બે વેરિયેબલ્સ તમને જોવા મળશે, પરંતુ એ હશે કેવા લિનિયર. લિનિયર એટલે કે એની પાવર હંમેશા કેવી હશે 1 હશે. હવે છે ને આની આપણે જો વાત કરીએ ને તો એક્સરસાઇઝ 3.1 એમાં એવું બધું કઈ ખાસ નથી, તમને છે એ કોફિશિયન્ટ આપી દીધા હશે અને કોફિશિયન્ટ ઉપરથી તમારે કહેવાનું છે કે પેરેલલ લાઈન છે, ઇન્ટરસેક્ટિંગ લાઈન છે કે કોઇન્સિડન્ટ લાઈન છે. હવે એના માટે થઈને છે ને આપણા માટે પેલું ટેબલ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. એ ટેબલ છે ને એ ટેબલ ખાસ એટલે ખાસ કરીને જવું, કેમ કે એમાંથી ઓછામાં ઓછા 1 કે 2 માર્કના એમસીક્યુ આવશે. ડન છે. સો એ ટેબલ છે તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો કઈ રીતના તમે કરશો, સપોઝ ટેબલમાં આપેલું શું છે, સપોઝ there are two equations, one is x plus 2y is equals to 0. આ એક પેલું ઇક્વેશન છે. બીજું ઇક્વેશન ની જો વાત કરું તો આપ્યું છે 3x plus 3x plus 5y, સપોઝ 5y is equals to 8, આવું મને આપેલું છે. હવે છે ને આ જે પેલું જે અહીંયા કોફિશિયન્ટ હોય ને એને આપણે કહેશું a1, એને આપણે શેના વડે ડિનોટ કરશું a1 વડે. અહીંયા જે છે આને આપણે કન્સિડર કરશું a2 વડે. આ જે y નો કોફિશિયન્ટ છે એ કહેવાશે તમારો b1, y નો જે કોફિશિયન્ટ છે એને કહેવાશે b2. જો તમારે સ્ટાન્ડર્ડ ફોર્મ લખો ને તો સ્ટાન્ડર્ડ ફોર્મ હું આવી રીતના લખી શકું ax plus by plus c is equals to 0. આ છે ને linear equations in two variables માટેનું સ્ટાન્ડર્ડ કહેવાય ને આ ઇક્વેશન છે, સ્ટાન્ડર્ડ ફોર્મ છે. ax plus by plus c is equals to 0, જ્યાં a એટલે કોફિશિયન્ટ ઓફ x, b એટલે કોફિશિયન્ટ ઓફ y અને c એટલે છે કોન્સ્ટન્ટ. ડન. સો આના ઉપરથી મેં લખ્યું છે કે a1 છે એટલે 1 છે, સો a1 is equals to 1. એ હું લખતો ને ડાયરેક્ટલી કેમ કે it will consume time. સો મારે છે ને રેશિયો લેવાનો થાય. જો હું રેશિયો લઉં ને a1 upon a2 નો, સો a1 upon a2 નો જો રેશિયો લઉં છું તો એ શું આવે છે 1 upon 3 આવે છે. યસ. b1 અને b2 નો જો રેશિયો લઉં તો એ આવે છે 2 upon 5. શું આ બંને રેશિયો ઇક્વલ છે? ઇક્વલ નથી. સો કન્ડિશન શું બને છે કે ભાઈ
a1 upon a2 does not equals to b1 અને b2. જો આ કન્ડિશન મળતી હોય ત્યારે હંમેશા તમને જે ગ્રાફ મળશે ને કેવો મળશે, ઇન્ટરસેક્ટિંગ ટાઈપનો મળશે, એટલે કે ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ તમને જોવા મળશે. ઇન્ટરસેક્ટિંગ નો મતલબ શું થાય, આ જે બે ઇક્વેશન છે જો આનો તમે ગ્રાફ દોરવા જાઓ ને તો બંનેની લાઈન કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટ પાસે છેદતી હશે, ઇન્ટરસેક્ટ કરતી હશે. અને જ્યારે ક્યારે પણ કોઈ બે લાઇન્સ એકબીજા પાસે ઇન્ટરસેક્ટ કરતી હોય, એક પોઈન્ટ પાસે ઇન્ટરસેક્ટ કરતી હોય ત્યારે હંમેશા તમને વન સોલ્યુશન મળશે. અને જો આનો ગ્રાફ સપોઝ હું ડ્રો કરવા જાઉં તો આવો કંઈક મળે. સપોઝ આવી રીતના આમ અહીંયા પોઈન્ટ તમને જોવા મળે તો આ એક ઇન્ટરસેક્ટિંગ લાઇન નો એક તમારો ગ્રાફ થયો કહેવાય. એટલે કે તમને આની અંદર હંમેશા કેવું સોલ્યુશન મળશે, વન સોલ્યુશન મળશે, પર્ટિક્યુલર સોલ્યુશન મળશે. આ પહેલી કન્ડિશન. જો હું બીજાની વાત કરું, બીજો ટાઈપ, બીજો એક ક્વેશ્ચન લખું છું, 2x + 3y - 9 = 0 અને 4x + 6y - 18 = 0. આ છે મારું a1, આ છે a2, b1 b2 c1 અને c2. જો આનો રેશિયો લઉં ને તો શું થશે, a1 upon a2 = b1 upon b2 અને = c1 upon c2 થશે 1 upon 2. રાઈટ? એટલે કે ત્રણે ત્રણમાં મને રેશિયો કેવો જોવા મળે છે, ઇક્વલ જોવા મળે છે. અને જ્યારે કે આપણે ઇક્વલ જોવા મળતા હોય ત્યારે હંમેશા તમને છે ને આવડી લાઈન છે ને કોઇન્સિડન્ટ લાઈન જોવા મળે. ગુજરાતીમાં જો કહું ને તો આને કહેવાય સંપાતી રેખા. સંપાતી રેખાનો મતલબ શું થાય, એક લાઈન છે ને એક લાઈન ની માથે બીજી લાઈન આવી ગઈ, એક લાઈન ની ઉપર બીજી લાઈન આવી રીતના પથરાઈ ગઈ માથે ને માથે. તો એનો મતલબ એવો થાય કે ભાઈ કોઇન્સિડન્સ લાઈન મળે છે તો આના સોલ્યુશન કેવા હશે, તો કે ઘણા બધા સોલ્યુશન મળે. many solutions you will get. Done? So બે થઈ ગયા. upon a2 = b1 upon b2 does not equals to c1 upon c2. a1 upon a2 1 upon 2, 2 upon 4 1 upon 2, but does not equals to 0. So you will get parallel lines. Parallel lines એટલે કેવા છે, સમાંતર રેખાઓ. અને સમાંતર રેખાઓ જ્યારે ક્યારે પણ મળે ત્યાં તમને કઈ સોલ્યુશન ન મળે, કારણ કે એકબીજાને ક્યારેય છેદતી ન હોય, ઇન્ટરસેક્ટ ન કરતી હોય ત્યારે હંમેશા તમને શું જોવા મળશે, નો સોલ્યુશન જોવા મળશે. ડન છે? હવે ચેપ્ટરને જ્યારે આપણે આગળ વધારીએ ત્યારે છે ને આની અંદર મેઇનલી બે મેથડ્સ પૂછાય છે. જ્યારે ક્યારે પણ મારે ઇક્વેશન્સ ને સોલ્વ કરવા હોય, when I want to find the answers, we can use the two methods. One is elimination method એટલે કે લોપની રીત, અને બીજી આવે છે સબસ્ટિટ્યુશન મેથડ એટલે કે આવશે તમારી આદેશની રીત. સૌથી પહેલા આપણે આદેશની રીતથી સ્ટાર્ટ કરીશું, અને એ તમને આદેશની રીતના જે ક્વેશ્ચન છે એ એક્સરસાઇઝ 3.2 માં આપેલા છે. 3.2 માં ક્વેશ્ચન નંબર જો 1 ની વાત કરીએ તો એની અંદર તમારે ક્વેશ્ચન નંબર 1 માં ફોર્થ ક્વેશ્ચન 0.2x + 0.3y વાળો ક્વેશ્ચન છે, that we will solve. સો અહીંયા આપણે તે ક્વેશ્ચન લખેલો છે 0.2x વાળો. હવે છે ને આદેશની રીત એવું કહે છે કે ભાઈ તમારે જ્યારે કંઈ પણ આન્સર જોતો હોય, x અને y ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય ત્યારે સૌથી પહેલા તમારે x ને સબ્જેક્ટ બનાવવાનો, x ને કર્તા બનાવવાનો. x ને બનાવી શકો, y ને બનાવી શકો, એ તમારો ઉપર છે. કર્તા બનાવ્યા પછી એની વેલ્યુ તમારે ઇક્વેશન ની અંદર પુટ કરવાની, અને જ્યારે તમે એ વેલ્યુ પુટ કરશો એટલે તમને બીજા વેરિયેબલ ની વેલ્યુ મળશે. એવું આદેશની મેથડ થી કહે છે. તો આની અંદર હું જોઉં ને જ્યારે ક્વેશ્ચન ની અંદર તો જોઈને આપણે થોડોક ડર લાગે કે ભાઈ ઓહો આની અંદર હશે શું. બટ હું જયારે ઓબ્ઝર્વ કરું ને ક્વેશ્ચન ને તો એવું જોવા મળે છે કે પોઈન્ટ પછી છે ને એક ડિજિટ છે. બધામાં પોઈન્ટ પછી એક ડિજિટ છે, એ ચાહે લેફ્ટ હેન્ડ સાઈડ હોય કે રાઈટ હેન્ડ સાઈડ, પોઈન્ટ પછી એક ડિજિટ છે. અને પોઈન્ટ પછી એક ડિજિટ હોય એટલે આપણને ખબર હોય કે હું ડિનોમિનેટરમાં 10 લખી શકું, અથવા તો જો મલ્ટીપ્લાય બાય 10 કરેલું ને તો પોઈન્ટ આમ ખસી જાય અને 1.3 છે તે બની જાય, 0.2 છે 2 બની જાય. તો હું શું કરીશ, રાઈટ હેન્ડ સાઈડ બાજુ 10 સાથે મલ્ટીપ્લાય કરાવીશ અને લેફ્ટ હેન્ડ સાઈડ બાજુ પણ શું કરાવીશ, 10 સાથે મલ્ટીપ્લાય કરાવીશ. આની અંદર પણ સેમ પ્રોસેસ કરીશ, અહીંયા 10 સાથે મલ્ટીપ્લિકેશન, અહીંયા પણ 10 સાથે મલ્ટીપ્લિકેશન. તો મને હવે જો નવા ઇક્વેશન મળશે, કેવા મળશે, 2x + 3y = 13. આને કીધું છે ઇક્વેશન નંબર 1. બીજું જે મળશે 4x + 5y = 23. આને કીધું છે ઇક્વેશન નંબર 2. હવે આદેશની રીતની મુજબ મારે કાં તો હું x ને કરતા બનાવવો પડશે અથવા તો y ને કરતા બનાવવો પડશે. તો આ કેસની અંદર x ને કરતા બનાવું તો હું જો ઇક્વેશન 1 પરથી જો મારે લખવું હોય તો હું શું લખી શકું, 2x = આ +3y સોલ્યુબલ જશે એટલે થઈ જશે માઈનસ, તો લખાશે 13 - 3y. આદેશની રીત એટલે સબસ્ટિટ્યુશન મેથડ નો યુઝ કરું છું. 2 મલ્ટીપ્લિકેશન માં છે, આ બાજુ જશે તો ડિવિઝન માં, તો લખાશે x = 13 - 3y / 2. તો મારી સામે x ની એક વેલ્યુ આવી ગઈ.
અને આ જે x ની વેલ્યુ આવી ને મૂકવાની કેની અંદર ઇક્વેશન નંબર 2 ની અંદર. તો ઇક્વેશન નંબર 2 ની અંદર જો હું વેલ્યુ મૂકું તો શું લખાશે 13 3y divided by 2 plus 5y is equals to 23. આવું કરવાનો મતલબ શું હતો? શું કામ આવું કર્યું? તો હું જ્યારે આવું કરું છું ને ત્યારે મને બે ચલમાંથી એક જ ચલ મળી જાય અને એક ચલ સાથે જ્યારે કામ કરવું પડે ને ત્યારે આપણા માટે ઈઝી થઈ જાય. એટલા માટે થઈને આપણે અહીંયા શું કર્યું? આની વેલ્યુ આની અંદર મૂકી દીધી, જેથી કરીને બે ચલમાંથી કેટલા ચલ મળવા માંડ્યા આપણને? એક જ ચલ. ડન. તો હવે શું કરશું? આ બંને મલ્ટીપ્લિકેશન માં છે 2 2 4. હવે મલ્ટીપ્લિકેશન કરાવો 2 into 13 26 minus 2 into 3 6y plus 5y as it is equals to 23. ચાલો 26 ને 26 એમને minus 6y and 5y like terms એટલે કે સજાતીય પદો, and when there is a like terms we can do the addition. Yes, so minus 6 plus 5y, so it will give you minus 1y અને 1 લખો કે ન લખો એ ફેર પડતો નથી, is equals to 23. તો આ માઈનસ છે, આ બાજુ જશે તો પ્લસ થઈ જશે, આ પ્લસ છે, આ બાજુ આવશે તો થઈ જશે માઈનસ. સો હું શું લખી શકીશ? y is equals to 26 minus 23. so the value of y it is 3. તો મને y ની વેલ્યુ મળી ગઈ 3. સર y ની તો મળી ગઈ, x ને શું કરશું? કાઈ નથી કરવાનું, y ની વેલ્યુ નાની અંદર મૂકી દો તો શું લખાશે? 13 minus 3, y ની વેલ્યુ છે 3 divided by 2 તો લખાશે 13 minus 9 by 2. તો આપણે લખી શકશું 4/2, 2 2 is 4, so 2. so મને x અને y ની વેલ્યુ મળી, x is equals to 2, y is equals to 3. આ થઈ ગઈ તમારી આદેશની મેથડ. હવે આના પછીનો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે એ છે તમારો ક્વેશ્ચન નંબર 5, રૂટ વાળો. અને આ રૂટ વાળો ક્વેશ્ચન અને આ ક્વેશ્ચન પ્રીવિયસ યર ની અંદર પૂછાઈ ચૂકેલા છે. સો ક્વેશ્ચન નંબર 5, √2x + √3y is equals to 0. જોઈને ડર લાગે કે ભાઈ આની અંદર હશે શું કરવાનું? તો કાઈ નહીં, આપણે આને કહી દો ઇક્વેશન નંબર 1, ઇક્વેશન નંબર 2. અને ખાસ યાદ રાખવું, જ્યારે ક્વેશ્ચન ની અંદર એવું કીધું કે તમારે એલિમિનેશન મેથડ અથવા સબસ્ટિટ્યુશન નો યુઝ કરવાનો છે ત્યારે પર્ટિક્યુલર એ જ મેથડ નો યુઝ કરવાનો રહેશે. તમને એમ થાય મને લોગ ની રીત આવડે છે ને, એલિમિનેશન ની મેથડ આવડે છે, હું જ કરીશ, એમ નો હાલે ને બાપુ, જે કીધું એ કરવું પડે. આપણું ધોરાજી હાલતું હોય તો બોર્ડ જ હુકામ ના આવડે. સો આપણે પહેલા શું કરશું? પહેલા ઇક્વેશન ની અંદર થી x ની આપણે સબ્જેક્ટ બનાવશું, કરતા બનાવશું. તો હું શું લખી શકું? √2x is equals to આ પ્લસ 3y હતા ઓલી બાજુ જશે તો માઈનસ √3y. આ મલ્ટીપ્લિકેશન માં જવા જશે તો ડિવિઝન માં તો લખાશે x is equals to માઈનસ √3y divided by √2. તો મને x ની વેલ્યુ મળી. આ x ની વેલ્યુ મૂકશું કે ની અંદર? ઇક્વેશન નંબર 2 ની અંદર. તો હું શું લખી શકીશ? √3 એમ ના એમ x ની જગ્યાએ મૂકો માઈનસ √3 divided by √2 into y minus √8y is equals to 0. yes, આનું નાનું મલ્ટીપ્લિકેશન કરાવીએ તો લખાશે √3 into √3. યાદ આવે શું લખાશે? 3 અને આગળ માઈનસ છે તો -3 અને y ના y as it is divided by √2 minus √8y is equals to 0. સર હવે શું કરવું? હવે તો કુકા નીકળે, કાઈ નથી કરવાનું. એલસીએમ લેશું, આના ડિનોમિનેટર માં કાઈ નથી તો 1. √2 અને 1 નું એલસીએમ થાય √2. તો આને મલ્ટીપ્લાય બાય √2 કરવું પડે ને આને મલ્ટીપ્લાય બાય √2 કરવું પડે. હવે મિત્રો જ્યારે ક્યારે પણ હું √a into √b કરું ને એટલે એને લખાય અંડર રૂટમાં a into b. તો જ્યારે ક્યારે પણ અહીંયા આપણે શું કરવાનું છે? √8 into √2. સો √8 multiply by √2 તો શું લખાય? અંડર રૂટમાં 8 multiply by 2. અને અંડર રૂટમાં 8 multiply by 2 એટલે લખાશે અંડર રૂટમાં 16 અને 16 નું વર્ગમૂળ આપણને ખબર છે શું થાય? 4. યસ, તો હું શું લખીશ? -3y divided by √2 minus 4y divided by √2 is equals to 0. Denominators are same, so we can add the numerators. So what I can write? -3y minus 4y divided by √2 is equals to 0. આ ભાગાકારમાં છે, આ બાજુ જશે તો મલ્ટીપ્લિકેશનમાં 0 multiplied by √2 0. So આ કઈ લખવાની રિક્વાયરમેન્ટ નથી. Now as we can see that these two are the like terms, -3y and -4y. તો શું લખાશે? -7y is equals to 0. આ મલ્ટીપ્લિકેશન માં જવા જશે તો ડિવિઝન માં અને 0 divided by anything it will give you answer 0. so y is equals to 0. y ની વેલ્યુ મળી ગઈ. યસ, આ y ની વેલ્યુ મૂકવાની કેની અંદર? આની અંદર. તો શું લખાશે? -√3/2 multiply by 0 and 0 multiply by anything, answer will be 0. so you get two values of two values, x is equals to 0 and y is equals to 0. so x is equals to 0 and y is equals to 0. done. So